5 ટ્રિક્સ મોકલાવ મારા વાલા। આપની યુટ્યુબ ચેનલ ગૌરવ સર ટ્રિક્સવાલામાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। જે લોકો પીએસઆઈ, કોન્સ્ટેબલ અને સીસી માટેની પરીક્ષાની તૈયારી કરે છે એ દરેક વિદ્યાર્થીને મૂંઝવતો પ્રશ્ન એટલે કે ગણિત અને રિઝનિંગમાં 100 ટ્રિક્સનો છે। તો મિત્રો આપના પ્રશ્નને સરળતાથી સોલ્વ કરી અને ઝડપથી પ્રશ્ન ગણી શકાય એટલા માટે ટ્રિક્સ માટેના વિડીયો લેક્ચર્સ લઈને આવ્યો છું। તો જોઈએ મિત્રો આપણે ટ્રિક્સની વાત કરીએ। પહેલી ટ્રિક્સ તરફ જઈએ। પહેલી ટ્રિક્સમાં આપવામાં આવેલો છે જે પ્રશ્ન આપેલો છે એ ગણિતમાં ઘણી વખત પ્રશ્નમાં સમય વધારે લેવાતો હોય છે। તો જોઈએ મિત્રો, એક સંખ્યાને 4/5 ભાગના 72 થાય છે તો સંખ્યાનું અડધું કેટલું થાય? આવા પ્રશ્ન હોય ને ત્યારે જોઈ લેવાય કે આ કેટલી ટકાવારી છે। તો 4/5 એટલે ટકાવારી કેટલી થાય? તો આને ગુણ્યા 100 કરી નાખીએ એટલે આ થઈ જશે આપણા માટે 20 × 4 એટલે 80% છે। તો આપણે એમ કહી શકીએ 80% એ 72, 80% એ કેટલા છે? 72 છે। તો આપણા માટે અડધું એટલે કેટલા ટકા થાય? તો કે 50%। તો 50% એ કેટલા? તો આપણા માટે સરળતાથી પ્રશ્નનો જવાબ આવી જશે 50 × 72/80। તો હવે આપણે છેદ ઉડે 0 0 8 9 72 ને 9 5 45। તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન ડી। આ જ રીતે ઝડપથી આપણે ક્વેશ્ચન ગણી શકીએ છીએ। જોઈએ મિત્રો આપણે સેકન્ડ ક્વેશ્ચન તરફ જઈએ। બીજા ક્વેશ્ચનની જો વાત કરવામાં આવે તો આપણી પાસે ક્રમિક સંખ્યાઓનો પ્રશ્ન છે। તમને કહે છે 5 સતત આવતી એકી સંખ્યાનો સરવાળો 135 થાય છે તો મોટી સંખ્યા કઈ હશે? આવો પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે સરેરાશ લઈ લેવાય। સરેરાશ લ્યો એ વચ્ચેની સંખ્યા આવે તો 135 ને આપણે 5 વડે ભાગાકાર કરવામાં આવે તો 5 × 2 એટલે 10, 3 વધે એટલે 35, 5 7 35। તો આની સરેરાશ થઈ ગઈ 27। તો આપણી પાસે 5 સંખ્યાઓમાંથી વચ્ચે હોય એ ત્રીજી હોય તો આપણે કહી શકીએ ત્રીજી સંખ્યા આપણા માટે કઈ થઈ જશે? 27। તો આપણે પાંચમી સંખ્યા મેળવવી છે મિત્રો। તો 27 પછી 29 અને 31 તો આપણા માટે સૌથી મોટી સંખ્યા થઈ જશે 31 એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન બી। તો આ જ રીતે આવા પ્રશ્નો પણ ગણી શકાય છે। જોઈએ આપણે મિત્રો નેક્સ્ટ પ્રશ્ન પ્રત્યે જઈએ આપણે। નેક્સ્ટ પ્રશ્નમાં શું આપવામાં આવેલું છે? સમય અને કામનો પ્રશ્ન છે। સમય અને કામમાં શું કીધેલું છે? 18 માણસોને એક કામ કરતા 28 દિવસ લાગે છે તો એક કામ થઈ ગયું 18 માણસોથી 28 દિવસ સુધી કન્ટિન્યુ કામ કરાવવાનું છે આપણે। તો આ જ પ્રકારનું કામ છે એ 21 દિવસમાં આપણે પૂરું કરવું હોય તો કેટલા વધારે માણસોની જરૂર પડે? તો આ જ કામ જો કમ્પ્લીટ કરાવવું હોય મિત્રો તો તમે ખરેખર શું આ કામ કરાવવું હોય તો આપણી પાસે 18 માણસો છે એવું 28 દિવસ સુધી કામ થવાનું છે। હવે આ કામ છે એ કેટલા માણસો વધારે જોઈએ છે એવું મેળવવા માટે તો 21 દિવસમાં પૂરું કરવું છે। આમ કરશું એટલે કુલ માણસો મળશે આપણને તો 7 3 21, 7 4 28, તો 3 6 18, 6 4 24। તો ટોટલ માણસો જોશે કેટલા? 24। તો ઓલરેડી આપણે વાત કરીએ છીએ કેટલા માણસો કામ કરતા હતા તો કામ કરતા હતા 18 માણસો। હવે આપણે 24 માણસો જોશે તો વધારે કેટલા માણસો જોશે? તો કે 6 માણસો આપણા માટે વધારે જોશે તો વધારે માણસોની જરૂર હતી। આવા પ્રશ્નોમાં વિદ્યાર્થી મૂંઝાઈ જાય, જવાબ 24 ગોતવા જાય તો એ જવાબ ન આવે મિત્રો, વધારે માણસો આવશે આપણા માટે। ચાલો ત્યાર પછીના પ્રશ્નમાં જઈએ મિત્રો। તો આપણા માટે ગુણોત્તરનો પ્રશ્ન આપવામાં આવેલો છે, ઉંમર સંબંધિત પ્રશ્ન આપવામાં આવેલો છે। ભાવેશ અને મિતેશની ઉંમરનો ગુણોત્તર 3:8 છે। જો 2 વર્ષ બાદ મિતેશ 50 વર્ષનો થાય તો આના ઉપરથી ખબર પડી હાલમાં મિતેશ છે એ 48નો હશે તો હાલમાં 48નો હશે એવું કહી શકીએ આપણે। તો ભાવેશની 4 વર્ષ પહેલાની ઉંમર નક્કી કરવાની છે તો હાલની ઉંમર આપણને મિતેશની મળી ગઈ છે અને હાલની ઉંમરનો ગુણોત્તર આપવામાં આવેલો છે। તો મિતેશનો ગુણોત્તર 8 છે ત્યારે 48 તો 3 કેટલા? તો આપણે ક્લિયર થઈ ગયું 8 48 તો 3 કેટલા? આના પરથી હાલની ઉંમર મળી જશે આપણને તો હાલની ઉંમર આપણા માટે કેટલી થઈ જશે? તો 8 6 48, 6 3 18। આ 18 વર્ષ આવી પણ એ કેની હાલની ઉંમર મળી? તો કે એ ઉંમર મળી આપણને ભાવેશની મળી કહેવાય। તો ભાવેશની 4 વર્ષ પહેલાની એટલે બાદ કરી નાખીએ તો આમાંથી 4 બાદ કરીએ તો આપણા માટે 14 વર્ષ થઈ જશે એટલે આપણા માટે ઓપ્શન થઈ જશે ડી। આવી જ રીતે આપણે પાંચમી ટ્રિક્સ તરફ જઈએ મિત્રો। આપણે નેક્સ્ટ ટ્રીપમાં આપણી પાસે આપવામાં આવેલો પ્રશ્ન છે ને એ નફા ખોટનો પ્રશ્ન છે। આ પ્રશ્નમાં તમને કીધું છે શિલ્પા 20% નફો લઈને મીનાને ઘડિયાળ આપે છે પરંતુ
મીના 10% ખોટ ખાઈને કિંજલને 216માં વેચી દે છે. હવે ત્રીજી વ્યક્તિ પાસે જવું છે અને પ્રશ્ન હું પૂછ્યો છે જોવો તો એમ કહે છે કે શિલ્પાએ કેટલામાં ઘડિયાળ ખરીદી હશે. એટલે પહેલી વ્યક્તિ સુધી જવું આપણે. ત્રીજી વ્યક્તિથી પહેલી વ્યક્તિમાં આવવું છે. તો ત્રીજી વ્યક્તિથી પહેલી વ્યક્તિમાં આવવું હોય તો પહેલી વ્યક્તિ હોવી જોઈએ. તો શિલ્પા પાસે આપણે જોવા જઈએ તો કે શિલ્પા પાસે 100 રૂપિયાની ઘડિયાળ હતી, એમાંય 20% નફો એડ કરે છે, એટલે 20 રૂપિયા એડ કરે છે અને કેને આપે છે તો કે એ આપે છે મીનાને. એટલે મીનાને 120માં એ મળશે મીનાને. હવે મીના એ ખોટ ખાઈને વેચશે. કેટલા? 10% ખોટ ખાઈને વેચે છે. તો આના 10% એટલે 12 થશે અને જાશે કેની પાસે તો કે કિંજલ પાસે જાશે. એટલે કિંજલ 108 રૂપિયામાં ખરીદે છે. હવે આપણે કહીએ કે મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા હતી આપણા માટે. મૂળ કિંમત કેટલી હતી? 100 રૂપિયા. તો વાત કરો કે આપણે કીધું છે કે ઘડિયાળ કેટલામાં ખરીદેલી હશે. તો હવે ઓલરેડી કિંજલી 216માં, તો 108 એ 100 તો 216 એ કેટલા? તો હવે ઓલરેડી ડબલ દેખાય. 108ના ડબલ 216 થાય તો 100ના ડબલ કેટલા થઈ જાય? 200 રૂપિયા થઈ જાય. તો આપણા માટે આનો આન્સર થઈ જશે કે મૂળ કિંમત કેટલી હશે? 200 રૂપિયા. એટલે આન્સર બી થઈ જશે. તો આવા જ પ્રશ્નો મિત્રો સરળતાથી ગણી શકાય છે. આ બધી ટ્રિક્સ તમને પરીક્ષામાં ખૂબ ઉપયોગી થાય છે. તો આવા પ્રશ્નો આપણે જોયા કે જે બધા પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થતા હોય મિત્રો. તો આવા પ્રશ્નોથી તમે PSI હોય, CC હોય કે કોન્સ્ટેબલની પરીક્ષામાં ટૂંક સમયમાં પ્રશ્ન ગણી શકો છો અને તમારા મેરિટમાં વધારો કરી શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ગમ્યું હોય તો શેર કરજો.